બગસરા શહેરમાં ઘરતી રક્ષા પ્રાકૃતિક મોલનો શુભારંભ કર્યો। ઝેરમુક્ત ખોરાક લોકોને સરળતાથી મળે તેવા શુભ આશયથી મોલને સંતો મહંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં રિબીન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો। અમરેલીના બગસરા શહેરમાં વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેત ઉત્પાદનને પ્રોત્સાહન આપવા હેતુથી ઝેરમુક્ત ખોરાક લોકોને સરળતાથી મળી રહે તેવા અભિગમ સાથે બગસરા પ્રેરિત ધરતી રક્ષા એગ્રો પ્રોડ્યુસર કંપની છેલ્લા 8 વર્ષથી પ્રાકૃતિક કૃષિ અભિયાન ચલાવી રહેલ છે। ખેડૂતોનો ખેત ઉત્પાદન ખર્ચ ઘટે અને રસાયણ ખાતર અને જંતુનાશક દવા મુક્ત ખેતી ખેડૂતો કરતા થાય તેવા દિશામાં પ્રયત્નશીલ આ અભિયાન અંતર્ગત પ્રાકૃતિક ખેત ઉત્પાદનને પ્રોત્સાહન આપવા તેમજ ઝેરમુક્ત ખોરાક લોકોને સરળતાથી મળી રહે તેવા શુભ આશયથી સ્વામિનારાયણ મંદિરના સ્વામી વિવેક સ્વરૂપ સ્વામી પ્રફુલ્લભાઈ સેજડિયા, કુલદીપભાઈ દીક્ષિત પ્રતિષ્ઠિત પ્રકૃતિ પ્રેમી આગેવાનો, ખેડૂતો મહિલા મંડળની બહેનોની ઉપસ્થિતિમાં મોલને ખુલ્લો મૂકવામાં આવેલ। સ્વામીશ્રી વિવેક સ્વરૂપ સ્વામીએ જણાવેલ હતું કે આપણે રોગમુક્ત જીવન જીવવું હોય તો પ્રાકૃતિક ખોરાક ખાવાનો આગ્રહ રાખવો જોઈએ। જો આ બાબતે આપણે ધ્યાન નહીં રાખીએ તો ઘેર ઘેર કેન્સર પીડિત દર્દીના ખાટલા જોવા મળશે। આપણી ધરતી માતા ઝેરયુક્ત બની રહી છે તેવા સમયે ખૂબ જ ઉપયોગી પ્રાકૃતિક મોલનો બગસરા શહેરમાં શુભારંભ થતાં તેનો આનંદ વ્યક્ત કરેલ। ઘરતી રક્ષા પ્રાકૃતિક મોલમાં સંસ્થા દ્વારા ચાલતા મહિલા મંડળની બહેનો દ્વારા તૈયાર કરેલ વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે। તાલુકામાં લોકોની સારી સુખાકારી માટે પ્રારંભ કરેલ મોલની સેવાને સૌએ બિરદાવેલ હોવાનું મહેન્દ્રભાઈ પાથરે જણાવ્યું હતું। અશોક મણવર, ન્યૂઝ 14 અમરેલી। તો અમારા ધરતી રક્ષા કંપનીના હું પ્રમુખ તરીકે કામ કરું છું અને ઓછામાં ઓછા 5 વર્ષથી અમને એમ હતું કે બગસરા તાલુકાની જે સમાજની જે દરેક સમાજ થોડુંક ઓર્ગેનિક ખાતું થાય, દવા વિનાનું ખાતું થાય, એટલા માટે અમારી થોડીક ઝુંબેશ હતી। તો આ સાલ અમને એમ થયું કે આપણે મોલ ખોલીએ અને દરેકની જે કાંઈ ઓર્ગેનિક વસ્તુ હતી એ પડી રહેતી હતી, એટલે મેં કીધું પડી ન રહીએ અને માણસોને મળે એટલા માટે આપણે આ તાલુકામાં નથી આપણે ખોલીએ, એટલે અમે આજે એનું ઉદ્ઘાટન કર્યું। પણ આજે અમને ઉદ્ઘાટન કરતાં અમને એટલો બધો સફળતા મળી કે એની વાત પૂછવામાં, કારણ કે માણસોના અને બહેરાઓના એટલો સાથ સહકાર મળ્યો। જે કોઈ બહેરાઓ પોતે ઓર્ગેનિક સાબુ છે, શેમ્પૂ છે, જેવું એવું બધું બનાવતા હતા એ બધી અહીં કણે આઈટમો મૂકી, પછી પ્લસ જે દવા વિનાની જે દવા બનતી હતી ઓર્ગેનિક દવા કે મોલને ખૂબ અસરકારક કરે એ દવા અમે આ બધું, અને અટાણે હવે અમારો એ જુમે છે કે આમાં ખાતર કે દવા પેસ્ટિસાઇડ દવા નહીં હોય, ગમે તે છે આમાં ગમે તેને ટેસ્ટ કરી લેવાની છૂટ છે। અને ભવિષ્યમાં અમારો પ્લાન છે બધાને કે સારું જીવન બને એટલા માટે મેળ છે તો